નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના ઓનલાઈન ક્લાસમાં હું જેઠવા નીરુ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 11માં ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 3 રીડ 1 જેનું નામ છે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી, તેનો પાર્ટ 1 છે તે જોઈ ગયા અને લાસ્ટમાં આપણે ચિપકો મુમેન્ટ સુધી વાત કરેલી હતી અને ત્યાંથી આજે હવે આપણે રિમેનિંગ પાર્ટ છે તે જોશું. તો ઓપન યોર ટેક્સ્ટ બુક. લાસ્ટમાં આપણે અહીંયા સુધી જોયેલું હતું. હવે આગળ જોઈએ શું વાત કરે છે. આફ્ટર ધ સત્યાગ્રહ મુવમેન્ટ હેઝ ગ્રોન ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ચિપકો મુવમેન્ટ in which village people have actually put their bodies around trees to stop them from being felled. ફેલ્ડ એટલે કાપવું, કાપી નાખવું. એટલે શું વાત કરે છે કે પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ સ્વાતંત્ર્ય બાદ, એટલે કે છે કે સત્યાગ્રહની જે મુવમેન્ટ છે, ચળવળ છે, તેમાંથી સ્વતંત્ર બાદ ચિપકો ચળવળ જન્મી અને જેમાં લોકો શું કરતા, વૃક્ષોને કપાતા અટકાવવા માટે તેમના શરીરને વૃક્ષોની આસપાસ વીંટાળી દેતા. જો આ પિક્ચરમાં પણ આ વસ્તુ જોઈ શકાય છે અને આપણે લાસ્ટ સેશનમાં પણ લાસ્ટ પેરેગ્રાફમાં આ વાત કરેલી હતી. આગળ જોઈએ શું કહે છે. This grassroots struggle against commercial cutting of the Himalayan forest of Uttar Pradesh has forced the state government to rethink its strategy. સ્ટ્રેટેજી એટલે તેની વ્યૂહરચના. અને આ જે ગ્રાસરૂટ સ્ટ્રગલ છે, એટલે કે જે પાયાની ચળવળ છે, અગેન્સ્ટ કોમર્શિયલ કટિંગ ઓફ ધ હિમાલયાસ ફોરેસ્ટ, હિમાલયના જંગલોનું જે કટિંગ થઈ રહ્યું હતું કોમર્શિયલ બેઝ ઉપર, એના વિરુદ્ધમાં જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે, હેઝ ફોર્સ ધ સ્ટેટ ગવર્મેન્ટ, ત્યાંની જે ગવર્મેન્ટ છે તેને દબાણ પૂરું પાડ્યું ટુ રીથિંક, કે તે ફરીથી વિચારે એની સ્ટ્રેટેજી વિશે, એની વ્યૂહરચના વિશે. કારણ કે જ્યારે ગવર્મેન્ટના લોકો આવી રીતે ઝાડવાઓ કાપવા માટે જતા જંગલમાં, ત્યારે ત્યાંની લોકલ પબ્લિક છે તે ઝાડવાને ભેટીને ઊભી રહી જતી. તો આના કારણે ત્યાંની ગવર્મેન્ટ છે તે ઝાડવાઓ કાપી નહોતી શકતી. એટલે વારંવાર આ થતું, એટલે ગવર્મેન્ટને પણ ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ થતો હતો. એટલે આ બધી વસ્તુઓના કારણે ત્યાંની ગવર્મેન્ટને ફરીથી તે વિચારવા ઉપર મજબૂર થઈ ગયા અને ફરીથી એક નવી વ્યૂહરચના તેને બનાવી. અને ત્યારબાદ તે લોકોએ શું નક્કી કર્યું? Commercial felling, in fact, is now banned about a height of 1000 meter. કે આ કોમર્શિયલ જે ફેલિંગ છે, વ્યાવસાયિક રીતે જ્યાં વૃક્ષને કાપી નાખવામાં આવે છે તેને 1000 મીટરની ઊંચાઈથી ઉપર નહીં કાપવાનું, તેવું બેન કરેલું છે. બેન એટલે તેને મનાઈ ફરમાવેલી છે, તેને નિષેધ કરવામાં આવેલું છે. પછી શું વાત કરે છે? બટ ધેર આર લાર્જ એરિયાઝ ઓફ ડિગ્રેડેડ ફોરેસ્ટ. ડિગ્રેડ એટલે જેનો વિનાશ થઈ ગયો હોય, નાશ પામ્યો હોય, પરંતુ નાશ પામેલા જંગલોનો વિસ્તાર તો ઘણો મોટો છે. એન્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઝ ફેલ્ડ ટુ રીએન્ફોર્સમેન્ટ ધેમ. એટલે શું વાત કરે છે કે ફરીથી તેનું વનીકરણ કરવું, ફરીથી તેને ઊભા કરવા. પરંતુ આ જંગલ ખાતું છે તે પુનઃ વનીકરણ કરવામાં નિષ્ફળ નીવડ્યું છે. જે ફરીથીને જંગલ ઊભું કરવું છે તેમાં એક તો કરી શક્યા નથી હજી સુધી, કારણ કે બહુ મોટો ભાગ એવો છે જે નાશ પામ્યો છે. એઝ અ રિઝલ્ટ ધેર ઇઝ નાવ અ સિવર સ્કેરસિટી ઓફ એનિમલ ફોડર. સ્કેરસિટી એટલે અછત, સિવર એટલે તીવ્ર પ્રમાણમાં, એનિમલ ફોડર, ફોડર એટલે ઘાસચારો, એન્ડ ડોમેસ્ટિક ફ્યુઅલ એટલે કે આપણે વાત કરેલી હતી ઘરેલું ઈંધણ, એન્ડ એક્યુટ વોટર શોર્ટેજ અને પાણીની તીવ્ર શોર્ટેજ, એની તંગી. અને એના પરિણામે આ જે પશુઓનો ચારો, ઘર વપરાશના બળતણ અને જે પાણીની તીવ્ર અછત છે તે ઊભી થઈ છે. તો વુમન સફર ધ મોસ્ટ, અને આ બધામાં સૌથી વધારે કોણ ભોગવે છે? સ્ત્રીઓ. અને સૌથી વધારે આ બધું સ્ત્રીઓને સૌથી વધારે ભોગવવાનું આવ્યું છે. ઇન મેની પાર્ટ્સ ઓફ ધ હિલ્સ, અને ઘણા બધા પર્વતીય વિસ્તારોમાં women now have to walk all day to collect the daily requirements of fodder, fuel and water. અને આ પર્વતીય વિસ્તારના ઘણા ભાગોમાં આ જે બહેનો છે તે પોતાની ડે ટુ ડેની જરૂરિયાતોને પૂરી કરવા, એટલે કે આ ઘાસચારો, ફોડર, બળતણ અને પાણી લેવા આખો દિવસ તેને ચાલવું પડે છે. અને ઇન્સ્પાયર્ડ બાય ધ ચિપકો મુવમેન્ટ, ધ વિલેજ વુમેન હેવ નાવ સ્ટાર્ટેડ ટુ મેનેજ એન્ડ પ્રોટેક્ટ લોકલ ફોરેસ્ટ્સ
ટુ ઇન્શ્યોર ધેર રીજનરેશન. અને તેના કારણે આ ચિપકો ચળવળનીથી આ જે બહેનો છે તે પ્રેરાઈને ફરીથી તેને રીજનરેશન કરવા, પુનર્જીવિત કરવા અને તેને ફરીથી સુનિશ્ચિત ઇન્શ્યોર કરી શકાય, એટલે સુનિશ્ચિત કરી શકાય તે માટે ગામડાની આ બધી બહેનો છે તે સ્થાનિક જંગલોનું રક્ષણ શરૂ કરવાનું તેને શરૂઆત કરી કે તેનું ફરીથી તે રક્ષણ કરશે. અંડર ધ લીડરશીપ ઓફ શ્રી સુંદર બહુગુણા, અહીંયા આપેલું છે, એનો ફોટો તમે જોઈ શકો છો, એન્ડ શ્રી ચંડી પ્રસાદ, એનો પણ અહીંયા ફોટો આપેલો છે, ઓફ તેરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટ ઇન ઉત્તરાંચલ, ટ્રી લવર્સ કેમ ફોરવર્ડ એટલે આગળ આવવું, ટુ સેવ ધ દેવદાર ફોરેસ્ટ, દેવદારના જંગલોને, ધેટ લાય ઓન ધ સ્લોપ ઓફ ધ હિમાલયાઝ, હિમાલયસના ઢોળાવો ઉપર આવેલું. એટલે શું વાત કરે છે કે આ ઉત્તરાખંડના તેરી ગઢવાલ જિલ્લાના આ સુંદર બહુગુણા અને આ ચંડીપ્રસાદની નેતાગીરી હેઠળ આ હિમાલયના ઢોળા ઉપર પથરાયેલા દેવદારના વૃક્ષોને બચાવવા માટે ટ્રી લવર્સ એટલે કે વૃક્ષ પ્રેમીઓ છે તે આગળ આવ્યા. ઇન ધીસ મુવમેન્ટ, આ ચળવળમાં, ધ ટ્રી લવર્સ યુઝ ટુ એમ્બ્રેસ ધ ટ્રીઝ ટુ સેવ ધેમ ફ્રોમ બિંગ કટ. અને આ ચળવળમાં વૃક્ષોને કપાતા બચાવવા માટે આ જે બધા વૃક્ષ પ્રેમીઓ છે તે વૃક્ષોને એમ્બ્રેસ એટલે કે ભેટી પડતા હતા કે જેના કારણે તેને બચાવી શકે. ઇટ વોઝ પોપ્યુલરલી નોન એઝ ધ ચિપકો મુવમેન્ટ. અને આ ચિપકો ચળવળના નામે તે પોપ્યુલર થયું, પ્રખ્યાત બન્યું. કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. કન્ઝર્વેશન એટલે સંરક્ષણ કરવું, તેનો બચાવ કરવો, જંગલોનું સંરક્ષણ કરવું તે આપણી મોરલ ડ્યુટી છે, એ તે આપણી નૈતિક ફરજ છે. અવર કોન્સ્ટિટ્યુશન, આપણા બંધારણમાં પણ નાવ રીડ્સ લખ્યું છે, શું લખ્યું છે? ઇટ ઇઝ એવરી સિટીઝન અ ફંડામેન્ટલ ડ્યુટી ટુ કન્ઝર્વ એન્ડ ધેર બાય ઇમ્પ્રૂવ ફોરેસ્ટ, લેક્સ, રિવર્સ, એન્વાયરમેન્ટ અલોંગ વિથ વાઇલ્ડ લાઈફ એન્ડ ઓલ્સો ટુ હેવ કમ્પેશન. કમ્પેશન એટલે કરુણાનો ભાવ ટુવર્ડ્સ ઓર્ગેનિઝમ. એટલે શું કહે છે કે સંરક્ષણ કરીને જંગલો, સરોવર, નદી અને વન્ય જીવન સહિતનું પર્યાવરણ સુધારવું અને દરેક ઓર્ગેનિઝમ એટલે દરેક સજીવ તરફ કમ્પેશન રાખવું, કરુણા દાખવવી એ આપણી એક સિટીઝન તરીકેની, નાગરિક તરીકેની ફંડામેન્ટલ ડ્યુટી છે, આપણી મૂળભૂત ફરજ છે. આપણા બંધારણમાં પણ મિત્રો આ વાત લખેલી છે કે જંગલોની રક્ષા કરવી એ સૌથી પહેલી આપણી નૈતિક ફરજ છે અને એ આપણી એક મૂળભૂત કહી શકાય તેવી જરૂરિયાત પણ ખરા. આગળ જોઈએ શું વાત કરે છે તે. હવે મિત્રો આ પાઠનું નામ જે છે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી, બરાબર, તેની એક્ઝેક્ટલી વાત કરેલી છે કે બહેનો છે તે પોતાનું એક નાનકડું ગામ છે તેને કેવી રીતે બચાવે છે. હવે જોઈએ તે આખી વાત શું છે. કાંગડ, અ વિલેજ ઓફ 200 ફેમિલીઝ, નાનકડું અમસ્તું ગામ જેમાં ખાલી 200 ફેમિલી રહે છે. લાઇઝ એટ ધ હાઇટ ઓફ 2000 મીટર, જે 200 મીટર ઊંચાઈ આવેલું છે. ઇટ ઇઝ એન એક્સેલન્ટ એક્ઝામ્પલ ઓફ ધ વે ઇન વિચ લોકલ પીપલ કેન મેનેજ ધેર ઓન ફોરેસ્ટ ડિગ્રેડ એટલે તેનો નાશ પામતો હોય. જે જંગલોનો નાશ પામી રહ્યો છે જે લોકોનો, એની સામે કેવી રીતે મેનેજમેન્ટ કરવું, પોતાના જંગલોને કેવી રીતે બચાવવા, એના માટેનું આ એક્સેલન્ટ એક્ઝામ્પલ આપેલું છે કે નાનકડું અમસ્તું ગામ જ્યાં ફક્ત 200 ફેમિલી રહે છે, ત્યાંની બધી બહેનો છે તે પોતાના ગામને અને ત્યાંના જે લોકલ જંગલ છે, ત્યાંના લોકલ ટ્રીઝ છે તેને કેવી રીતે બચાવે છે. જોઈએ શું વાત કરે છે. ઇન ધેટ યર હાવેવર ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ડિસાઇડેડ ટુ ફેલ ઇટ. ફેલ એટલે કાપવું. શું વાત કરે છે કે તે વર્ષમાં જંગલ ખાતાએ તે જંગલને કાપી નાખવાનું નક્કી કર્યું. અને પછી ધ વિલેજ વુમેન હુ હેડ ટુ વોક લોંગ ડિસ્ટન્સ ફોર ફ્યુઅલ, ફોડર એન્ડ વોટર, જેને આપણે આગળ વાત કરી ગયા કે ગામડાની બહેનોને સૌથી વધારેમાં સ્ટ્રગલ કરવું પડતું કે ચાલીને જવું પડતું લોંગ ડિસ્ટન્સ સુધી, લાંબા અંતર સુધી, પછી બળતણ લેવું હોય, ઘાસચારો જોતો હોય કે પાણી હોય. વેર ડિટરમાઇન કરવું એટલે દ્રઢ નિશ્ચય કરવો. ટુ સેવ ધ લાસ્ટ પેચ ઓફ ટ્રીઝ એટલે જે રહ્યા સૈયા ઝાડવાઓ છે, જે છેલ્લા થોડા ઘણા ઝાડવાઓ છે તેને બચાવવાનું તે લોકોએ નક્કી કર્યું. ધ મેન ઓફ કાંગડ,
અને જે ગામના પુરુષો હતા તો વેર ઓફર્ડ વર્ક બાય ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, અને એ લોકોને જંગલ ખાતા દ્વારા તેવી ઓફર મળેલી હતી ટુ ફેલ ધ ટ્રીઝ, કે આ જે ઝાડવાઓ છે તેને કાપો. એઝ અ રિઝલ્ટ, અને તેના પરિણામે શું બન્યું? ધેર વોઝ એ કોન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ બિટવીન ધ વિલેજ મેન એન્ડ વુમેન. અને અહીંયા પણ એવું બને છે કે તેના કારણે ગામડાના ભાઈઓ એટલે કે પુરુષો અને બહેનો છે, ત્યાંની મહિલાઓ છે, તેના વચ્ચે એક સંઘર્ષ આવે છે. કારણ કે સૌથી વધારામાં ફેસ બહેનો કરતા હતા. થોડું ઘણું પાણી જોતું હોય, ઘાસચારો જોતો હોય અથવા બળતણ જોતું હોય તો તે લોકોને બહુ દૂર જવું પડતું પગપાળા ચાલીને. અને ત્યાંની ગવર્મેન્ટ ત્યાંની જ લોકલ પબ્લિકમાં ત્યાંના પુરુષોને ઓફર કરે છે કે જંગલો છે તેના વૃક્ષોને તમે કાપો તો તમને રોજીરોટી મળશે. એટલે આના કારણે કેવું થતું હતું કે ઘરના બે જ સદસ્યો પુરુષ અને મહિલા વચ્ચે પણ સંઘર્ષ થવાની શરૂઆત થઈ ગઈ. આગળ જોઈએ શું કહે છે. આફ્ટર 4 months ઓફ રેસિસ્ટન્સ એટલે વિરોધ, 4 મહિનાના સતત વિરોધ પછી ધ વુમન છે તે સફળ થાય છે ઇન સેવિંગ ધેર ફોરેસ્ટ, એના જંગલોને બચાવવા માટે. ધ વુમન્સ ઓર્ગેનાઇઝેશન, અને બહેનોની જે સંસ્થા છે જેનું નામ આપેલું છે મહિલા મંગલ દળ, ધેન ડિસાઇડેડ, અને પછી તે બહેનો નક્કી કરે છે ટુ રિવાઇવ ધ ડિગ્રેડેડ ફોરેસ્ટ, અને જે આ નાશ પામેલો, જે ધીરે ધીરે નાશ પામી રહ્યું છે તે જંગલને ફરીથી રિવાઇવ કરવું, પુનર્જીવિત કરવું, તેવું તે બહેનો છે તે નક્કી કરી લે છે. એટલે એના માટે તે શું કરે છે? ઓન ધ બેઝિસ ઓફ ધ નંબર ઓફ કેટલ એટલે ઢોર, પાળેલા ઢોર, ઓન્ડ બાય ઇચ ફેમિલી, contributions were raised to employ a forest guard who was paid 300 per month. એટલે એમ કહે છે કે કુટુંબમાં જેટલી સંખ્યામાં કેટલ હોય, ઢોર રાખવામાં આવેલા હોય, તે પ્રમાણે કન્ટ્રીબ્યુશન કરવાનું ફાળો ઊભો કર્યો એ લોકોએ, અને તેમાંથી તે પ્રતિમાસ 300 રૂપિયા છે તેના પગારે ત્યાં છે ફોરેસ્ટ ગાર્ડ એક ચોકીદાર તેને રાખ્યો. ફોર 3 years, અને આ 3 વર્ષ માટે ધ અરેન્જમેન્ટ વર્કડ વેલ, આ જે લોકોએ અરેન્જમેન્ટ કર્યું હતું તે ખૂબ સારું ચાલ્યું. બટ પ્રોબ્લેમ્સ ધેન અરોઝ એટલે ઊભું થવું, અને પછી છે તે સમસ્યાઓ ઊભી થઈ. ધ ફોરેસ્ટ ગાર્ડ બીકમ નેગ્લિગેન્ટ. નેગ્લિગેન્ટ એટલે કેવું કે ભાઈ જેના ઉપર તમે વિશ્વાસ ન કરી શકો, બેદરકાર. બરાબર, એટલે ફોરેસ્ટ ગાર્ડ છે તેનો ચોકીદાર છે તે બેદરકાર નીવડ્યો. એન્ડ ધ પ્રોટેક્શન વોઝ લૂઝ, અને ત્યાંની જે સંભાળે રાખવાની હતી તેનું વલણ છે તે લૂઝ થયું, ઢીલું પડ્યું. વન્સ ધ વુમેન ડિસ્કવર ધીસ, દે એબોલાઇઝડ એટલે રદ કરવું, ધ પોસ્ટ એન્ડ ડિસાઇડેડ ટુ ગાર્ડ ધ ફોરેસ્ટ ધેમસેલ્ફ. એટલે શું કહે છે કે એક વખત બહેનોને આ બધી વસ્તુઓની ખબર પડી એટલે એને જગ્યા જ છે તે રદ કરી દીધી અને પોતાની જાતે જ જંગલનું રક્ષણ કરવાનું તેને નક્કી કર્યું. એટલે એક નાનકડા ગામ જેમાં ફક્ત 200 ફેમિલી રહે છે તેની બહેનો એક સંકલ્પ લે છે અને ધીરે ધીરે આગળ વધે છે. શું પછી આગળ થાય છે? હવે તો મિત્રો તે એક ઓર્ગેનાઇઝેશન મહિલા મંગળ દળ બની ગયું છે અને હવે તે જાતે તેનું રક્ષણ કરવાનું તે લોકો નક્કી કરે છે. નાઉ ધ મહિલા મંગલ દળ હેઝ અસાઇન્ડ ધ ડ્યુટી ઓફ લુકિંગ આફ્ટર એટલે દેખભાળ રાખવી, ત્યાંની દેખરેખ રાખવી, ધ ફોરેસ્ટ ટુ અ ગ્રુપ ઓફ વિલેજ વુમેન. અને હવે મહિલા મંગળ દળે ગામની સ્ત્રીઓની ટુકડીએ આ જંગલની દેખરેખ રાખવાની ફરજ સોંપી છે. ધ રિસ્પોન્સિબિલિટી ઇઝ શેર્ડ અમોંગ 15 વુમેન ઇન રોટેશન. અને વારાફરતી 15 સ્ત્રીઓ છે તેમાં આ જવાબદારી વહેંચાય છે. થસ ધ ડ્યુટી ફોર ઇચ વુમન કમ્સ આફ્ટર 15 days. એટલે આના કારણે શું થતું કે દરેક સ્ત્રીની ફરજ 15 દિવસ બાદ આવે છે. એઝ વન વુમન સેડ, on these days we leave our work and protect the forest because our oak trees are like our children. અને એક સ્ત્રીએ એમાંથી કહ્યું કે આ દિવસો જ્યારે અમારાની રક્ષા કરવાની હોય અમે અમારું બધું કામ છોડી દઈએ છીએ અને ફક્ત જંગલનું રક્ષણ કરીએ છીએ. શા માટે? કારણ કે આ જે અમારા ઓકના વૃક્ષો છે એ અમારા માટે અમારા ચિલ્ડ્રન એટલે અમારા માટે અમારા બાળકો સમાન છે. વન્સ when a migrant shepherd allowed his goat to graze in the protected forest area, the woman took away the goats and fined the shepherd 200 rupees. એટલે કે માઇગ્રન્ટ શેફર્ડ એટલે બહારથી આવેલો, કે એકવાર એક બહારથી જે છે તે શેફર્ડ એટલે ભરવાડ છે પોતાની બકરીઓને
લઈને આ પ્રોટેસ્ટેડ એરિયામાં જે આ લોકો ધ્યાન રાખતા હોય છે વિસ્તારમાં તેને ગ્રેઝ કરાવવા એટલે તેને ચરાવવા માટે લઈને આવે છે. તો આ જે બહેનો છે તેની બેદરકારીના માટે તેને ફાઇન કરે છે, તેને દંડ આપે છે અને તેની પાસે 200 રૂપિયા છે તે ભરાવે છે. વિલેજર્સ themselves are fined up to ₹100 for cutting trees for firewood. અને ઇવન ગામડાના લોકો પણ જો ફાયરવુડ માટે એટલે બળતણ માટે વૃક્ષ કાપે તો તેને 100 રૂપિયાનો દંડ કરાયો હતો. એટલે ટૂંકમાં બહેનો છે ત્યાંનું ધ્યાન રાખવા માટે બધી રીતે ત્યાંને બહેનો છે તે એક્ટિવ છે. આગળ જોઈએ શું વાત કરે છે તે. Thanks to nature and thanks to the strength of women, the mixed natural oak forest are now recovering in all parts of Gadhwal. કે ભાઈ ભગવાનનો આભાર, કુદરતનો આભાર અને આ સ્ત્રીઓની શક્તિનો આભાર કે આજે આ ગઢવાલના જેટલા પણ વિસ્તારોમાં જંગલો છે તે ફરીથીને પુનર્જીવિત થઈ રહ્યા છે. બટ ધ વુમેન સ્ટીલ હેવ ટુ બી વેરી વિગિલન્ટ. વિગિલન્ટ એટલે સાવધ. પણ શું વાત કરે છે કે હજી પણ સ્ત્રીઓ વધારે સાવધ રહેવું પડે છે. ઇન 1980 ફોર એક્ઝામ્પલ ધ મહિલા મંગલ દળ એગ્રીડ ટુ હેલ્પ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઇન ટ્રી પ્લાન્ટિંગ. અને ઉદાહરણ તરીકે શું બન્યું કે 1980માં આ મહિલા મંગળ દળ છે એ જંગલ ખાતાને વૃક્ષ વાવવામાં મદદ કરવા માટે એ લોકો એગ્રી થયા, સંમત થયા. તે ડગ 1500 pits but then they found that the department was only interested in planting poplars. તેમને 1500 જેટલા ખાડા પણ ખોદ્યા પણ પછી એને ખબર પડી કે આ જે જંગલ ખાતું છે તે તો માત્ર પોપ્લરનું વૃક્ષ છે એ વાવવામાં જ એ લોકોને ઇન્ટરેસ્ટ છે. ધ વુમેન રિફ્યુઝડ કરી દેવું એટલે ના પાડી દેવી ટુ એલાઉ ધ પ્લાન્ટિંગ ઓફ ધ પોપ્લર્સ. ના પોપ્લરના ઝાડવાઓ છે જે વૃક્ષો વાવવાની તેને મનાઈ ફરમાવી દીધી. વિચ ઇઝ ફોરેન કોમર્શિયલ ટ્રીઝ, જે વિદેશનું વ્યાવસાયિક વૃક્ષ છે તે વાવવાની તેને ના પાડી દીધી. ઇન્સ્ટેડ અને તેના બદલે તે ફોર્સ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, તેને જંગલ ખાતાને ફોર્સ કર્યો, તેને મજબૂર કરી દીધા ટુ પ્લાન્ટ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ઇન્ડિજેનિયસ ફોડર ટ્રીઝ ધેટ વુડ બેનિફિટ ધેમ ડાયરેક્ટલી. પણ એના બદલે જંગલ ખાતાને આ ઇન્ડિજિયસ ફોડર એટલે એવો ઘાસચારો જે ખૂબ જરૂરી હોય, હાઇજેનિક હોય તેવો પશુ ખાદ્ય એટલે કે પશુચારા માટે એવા દેશી વૃક્ષો વાવવાનું તેને દબાણ કર્યું અને જેનો સીધો લાભ એ લોકોને મળી રહે. એટલે ટૂંકમાં જેમ સમય જતો ગયો તેમ એ લોકોની સામે ચેલેન્જીસ પણ વધતા ગયા અને ઇવન ગવર્મેન્ટની સામે પણ તેમને આગળ એની અગેન્સ્ટ જઈને તેમને વાત પોતાની રજૂ કરવી પડતી હતી. અને છેલ્લો પેરેગ્રાફ છે તેમાં જોઈએ શું વાત કરે છે. Thus, the natural forests are now regenerating in the hilly area in many parts of Uttar Pradesh. અને આ રીતે ઉત્તર પ્રદેશના ઘણા બધા હિલી પાર્ટ્સ એટલે પર્વતીય વિસ્તારોમાં હવે જંગલો છે તે ફરીથીને પુનર્જીવિત થઈ રહ્યા છે. રિજનરેટિંગ એટલે ફરીથી પુનર્જીવિત થઈ રહ્યા છે. ઇન એડિશન ટુ સપોર્ટિંગ લોકલ એગ્રીકલ્ચર એન્ડ એનિમલ હસબન્ડરી. એનિમલ હસબન્ડરી એટલે પશુપાલન, એટલે કે સ્થાનિક ખેતી અને પશુપાલનને સહાયક થવા ઉપરાંત આ જે પુનર્જીવિત થયેલા જંગલો છે તે ક્યાં ક્યાં મદદ કરી રહ્યા છે વાત કરે છે. ધ રીજનરેટેડ ફોરેસ્ટ્સ હેવ રિડ્યુસ ધ ઇન્ટેન્સિટી ઓફ ફ્લૂડ્સ. પૂરની જે ઇન્ટેન્સિટી છે તેની તીવ્રતાને ઘટાડવા, સોઇલ ઇરોશન એટલે કે જમીનનું ધોવાણ અટકાવવામાં એન્ડ હેવ ઇન્શ્યોર્ડ અ પરમેનન્ટ વોટર સપ્લાય અને કાયમી પાણીનો પુરવઠો સુનિશ્ચિત કરી આપવામાં ખૂબ મદદરૂપ થયા છે. The practice of community protection of forests has spread to many neighboring villages. In fact, this is probably the only effective way to tackle this terribly urgent national task. અને છેલ્લે વાત કરે છે કે આ જે જંગલોનું રક્ષણ કરવાની આ પદ્ધતિ છે એની ઇફેક્ટ છે તે પડોશમાં પણ એટલે આજુબાજુના ગામડાઓમાં પણ પ્રસરી છે. અને ઇનફેક્ટ હકીકતમાં આ તો ભયંકર તાકીદના આ રાષ્ટ્રીય કાર્ય માટે આ જે નેશનલ ટાસ્ક છે, રાષ્ટ્રીય કાર્ય છે એના માટે તો ફક્ત કદાચ એક આ અસરકારક રસ્તો છે. ઇન શોર્ટ કહેવા માગે છે કે આવનારો જે સમય છે તેમાં આ બધી વસ્તુઓ ખૂબ ઉપયોગી થઈ નીવડશે. તો મિત્રો એક બહેનો જો ઠાની લે
બરાબર. તો પોતાના પર્યાવરણને બચાવવા માટે કેટલી હદે કામ કરી શકે છે તેનું એક ઉત્તમ ઉદાહરણ અહીંયા આપણને આ કાંગડ ગામનું ફેમિલી છે તેની બહેનો છે તે આપી રહી છે અને છેલ્લે તે આ જ વાત કરેલી છે. મિત્રો, અહીંયા પાઠ પૂરો થાય છે. અહીંયા આપણે અઘરા શબ્દોના મિનિંગ ગુજરાતી અહીંયા લખેલા નથી, એટલે મિત્રો જ્યારે પણ ભણવા બેસો ત્યારે તમારી ટેક્સ્ટબુકમાં સાથે સાથે નોટ ડાઉન કરતા જાજો અને કંઈ પણ ન પૂછાય તો ફોન કે મેસેજ કરીને પૂછી શકો છો. થેન્ક યુ.